હાય. હલો. જય મા ભવાની. જય સોમનાથ. યસ નટખટ કાનુડા. બોલને મારા વાલા. કઈ દુનિયામાં? આ જ દુનિયામાં. ગુડ મોર્નિંગ. ક્યાં અત્યારે? ઘરે. હેપી ન્યુ યર ભાઈ. ક્યાં છે તમારો દુશ્મન? મારા કોઈ દુશ્મન નથી. શું કે મારા કલેજાને શાંતિ જોઈએ 24/7. નથી એવું ઇન્ડિયા વેકેશનમાં? ના બાપા. કેટલા વાગ્યા? બપોર 1:30. दोपहर के 1:30 बजे. ઓલા બિગ બોસમાં બોલે ને, ગુડ આફ્ટરનૂન, રામ ભણા. શું કે છે? હું કે ભણા? સમાચાર મળ્યા? સરસ. પ્રગતિના પણ થઈ છો. ગુડ આફ્ટરનૂન રવિભાઈ. રામ. બરાબર. આવો મિસ્ટર હેનિલ. હાઉ આર યુ? જય ગોગા. બિગ બોસ જોવો છો? ના, એવી સમાચાર મળ્યા છે. આવો અમારી સાથે જોડાઓ. પણ તારે આવું છે તો તું આવી જા. હેપી ન્યુ યર બધાને. જગારતા. આમ ઓલવેઝ ગુડ બ્રો. જીત બ્રો કરે તો ટાઈમ ચેન્જ થાય છે. આપણે શું ફેર પડે? વસ્ત્રહીન છું મેં તો વસ્ત્ર પહેરી લ્યો, ટી શર્ટ બી શર્ટ પહેરી લ્યો. મજામાં. મજા આવે. આવો ગલુડિયા રમડો. મને ટેટુ ક્યુ બનાવ્યું? ટેટુ અમે આ બનાવ્યું. આ ટેટુ અમે બનાવ્યું. ભાઈ દેવ ભાઈ માઉન્ટ આબુ મોજ કરવા. અમારે માઉન્ટ આબુ જ છે. હજી બીજું બનાવવાનું છે, મોટું બનાવવાનું છે. ભાભીના નામે કોઈ ટેટુ જ નથી ભાઈ. એને મને બધી છોકરાનું કરાવજો. અપડેટ શું છે સમાચારમાં એવું છે કે 3 જણાને ભરી ગયા છે પોલીસ વાળા કાલે રાતે. સાથે મારો સનેડો બી ઉપાડી ગયા છે. ઓલ્ડ એક્સ્ટર ડોગ મિસ. બરાબર. જય માં કુડલ. મારા માટે કંઈક કામ હોય તો કયો એવું ત્યાં. બરાબર. ભાભીનો ફોટો છપાવો ટેટુમાં. સનેડો લઈ ગયા છે કાલે પોલીસ વાળા, અને 3 જણાને ઘરના દરવાજેથી ઉઠાવી ગયા છે. એવા સમાચાર છે. હું 4 દિવસ ઘરની બહાર જ નથી નીકળ્યો. સમાચાર એવા છે. બાકી તો હવે અપડેટ આવશે થોડી વારમાં. હજી હમણાં જ જस्ट ઉઠ્યા છીએ આપણે. અપડેટ આવવું જ જોઈએ થોડી વારમાં. ખૂબ જ સરસ. સારું છે. નથી નીકળ્યો. હું નીકળતો જ નથી.
મને ભગવાન ઈશારો કરી દે છે કે આજે તું ન જાતો, એટલે હું નથી જ જતો. 4 ને એડ કરો. હા, બાકી પેલું તું આપણે કોઈ દિવસ કોઈની સાથે હતાપાઈ નથી કરતા. હું અહિંસક માણસ છું. હું હિંસામાં નથી માનતો. જૂની યાદ તાજા થઈ ગઈ, બોટલો ફોડી માથામાં, એવા સમાચાર છે. જોઈએ છે હવે. ભાઈ શું કરે? ભાઈ મોજ કરે છે. ફોન ક્લબમાં મોકલી દીધો ભગવાન, બાકી ડેલી આપણે સાચી વાત છે. આપણે સારા કર્મ કર્યા હશે, જોકે આપણે નહીં, આપણા પૂર્વજો હોય, આપણા મા બાપે, આપણા દાદા હોય. અમને પાવાગઢથી લાઈવ. હું તો ઘરેથી જ છે. મસ્ત રોજ ઘરે રહેવાનું, ઘરના બે કામ કરવાનું, તો આવી બધી વસ્તુઓથી બચી જઈએ. નગર ભરી જાય પછી. બીજું શું આજકાલ નવીનમાં છે? એ જ કીધું મેં આશીષભાઈ કે કાલે ગ્રુપમાંથી 3 જણાને ભરી ગયા છે અને ગાડી પણ લઈ ગયા છે સાથે, મારા વાળી. જીતભાઈ લગ્ન થઈ ગયા બહુ સુધી ગયા. ઓહો, બરાબર. ચાલ અપડેટ લઈને કોલ કર દો. શ્યોર બ્રો, આઈ એમ વેઇટિંગ. ક્યાં લઈ ગયા છે એ કોઈને નથી ખબર. ખૂબ જ સરસ, પણ ઘરે નથી પહોંચ્યા એટલે લઈ જ ગયા હશે. કોને કોને લઈ ગયા છે હું તને ખાલી કહી દઉં. એક ચશ્મા વાળો વાલો, એ જે ચાલે છે મારી જોડે આવે છે બસમાં, એ. બીજો એક કુરિયા વાળ, અને એક આપણે પ્રિન્સ ઓફ પોદરા. કોલ ઇન્ડલે જ હોય, પણ એમાં એવું હોય કે અત્યારે તો કોઈ છોડાવા ગયું હોય નહીં, રાતે તો બધા કોમામાં હોય, એટલે અત્યારે કોઈ ગયું હોય તો ખબર નહીં. એક સનડાના ડ્રાઈવર, યસ, એક સનડાના ડ્રાઈવર. હા, એટલે 2-3 જણાને લઈ ગયા છે. આમાં કોઈ નામ ન લખો. સોલંકી સાહિલ. દિવાળી की ખૂબ જ સરસ, મજા આવી ગઈ. ફોન કરીને પૂછું ને, અગર જાઓ બી હું કરે. જીતભાઈ તમે દરજી છો ના આપો, ખારો યાર છો. ગવર્મેન્ટને જાણ થઈ ગઈ છે ભાઈ. સરસ. સારું થયું આપણે નતા. ભગવાને આપણે ભરી ગયા છે. યસ. અને સમાચાર એવા છે કે ઘરનો દરવાજો ખોલતા હતા, ઘર ત્યાંથી ભરી ગયા છે. આમાં નામ ન બોલાય. આજે બોરિંગ ડે છે. આઈ નો. મને નહીં. મારે કોઈ દિવસ પોલીસ સ્ટેશન જવાનું થતું નથી, કારણ કે હું કામ જ નથી કરતો. અપડેટ તો લઈશું આપણે થોડીક ટાઈમમાં કે શું છે શું નહીં એવું. સરસ. જય હિન્દ, જય ભારત. મળીએ. ટાઈમ લાઈવ ના બ્રો, આજે ઘરે હતો એટલે જસ્ટ ફોર ફન લાઈવ કર્યું છે.
હમણાં હું ચેક કરી લઈશ બધાની સ્ટોરી એટલે ખબર પડી જશે. તમારી લવ સ્ટોરી ગઈ ને સોરી અત્યારે નહીં, તબિયત થોડીક નાચાસ છે. તમને લઈ જાય તો પોલીસ વાળા જય શ્રીથી લઈ જાય તમને, એ લઈ જાય સાચી વાત છે. અને હેપી ન્યુ યર, હેપી ન્યુ યર. માસી મોંઘા નવા વર્ષના રામ રામ ચોક્કસ જય શાહ કહી દઈશ. વેલકમ જસ્ટ સુભાષ. કઈ કરે સારું થયું યાદ આવ્યું જો. ઈ બાને હવે આપણે થોડું કામ થઈ જશે આપણું, બાકી યાદ નતું આવતું. ભાઈ તું ઓલાને વર્તે કોને ભરી ગયા એ ત્રણેયને ઓળખું છું, અમારા જ સગા છે. લંડનમાં ભરી ગયાની વાત કરું છું, ઇન્ડિયાની વાત ના કરતા. ઇન્ડિયાનો મને આઈડિયા નથી. અમારા 3 સાથીદારોને ભરી ગયા છે. પોલીસ બોલાવે તો એ ઊંટુમાં કોલ કરે ચોક્કસ. ભરી કેમ ગયા આખી અદાવત તો નથી ખબર, બીકોઝ હું હતો નહીં ત્યાં હાજર. હેપી ન્યુ યર તખ્ત, હેપી ન્યુ યર ભાઈ, જય દ્વારકાધીશ. એટલે આવું છે બધું. અત્યારે માહોલ ગરમ છે, ઘરમાં રહેવું વધારે હિતાવહ છે. જય મામા સરકાર. તબિયત બરાબર નહીં થી ભાઈ, રાઈટ. નાક બંધ થઈ ગયું છે. હું આવું છું લંડન, આવું એટલે હું લઈ સમજાણું નહીં. જય મામા સરકાર ભાઈ. તમારું હા બોલો કૃપાલ છે અમારું, પછી આગળ. ભાભી શું કરે? મજામાં છે એકદમ જ, કોઈ જ જાતનો કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે. અમારે આવતો બી નથી કોઈ પ્રોબ્લેમ, બીકોઝ અમે એકબીજાને સમજી લઈએ છીએ. જય માતાજી, મળજે. ઓકે, મળીશ. જય માતાજી. ચાલો મયુરસિંહ આવો. તમારું નામ શું મારા પ્રોફાઇલમાં લખ્યું છે ભાઈ? તમને મારું નામ જ નથી ખબર તો તમે એમને મને ફોલો કરીને મારા લાઈવમાં આવી ગયા છો મિત્ર. આવો ને ભાઈબંધ, કેમ છો? એકદમ જ મજા. બટ જાને દેખારન સમજાય નહીં શું કહેવા માંગો છો યાર. બટ ઇટ વોઝ નાઇસ. નવા વર્ષના રામ રામ. મેઘરાજભાઈ આવો, આવો જોડાવો મારી સાથે. કેનેડા બાજુ ભાભીને લઈને ફરવા ચોક્કસ આવશું. નીકળીએ જ છે હમણાં. આવો. શું કયો છો? અમે જરાક ચર્ચા. અરે એકદમ આનંદ મંગલ. તમને કેમ છે? ખૂબ જ સરસ. નવું વર્ષ ઉજવાઈ જાત, પણ હું 4 દિવસથી ઘરમાં છું એટલે બચી ગયું. કાલે જ અમારા 3 સાથીદારોને ઉપાડી ગયા છે, સાથે સાથે મારા વળી ગાડી બી ઉપાડી ગઈ છે. આપને કચ્છના લીધે આપણે ઘરે આરામ કર્યો, એમાં તમારે ધગાકા તમે રહી ગયા, નકર તમે ધગાઈ પડ્યા હોક. તમે આ બાપ શબ્દનો ઉપયોગ ના કરો. આપણને આટલી બધી જે માણસો હોય એ દૂરદર્શન કરતા હોય તો અપશબ્દ તમે બોલો તો ના સારું લાગે. એમાં લેડીઝો પણ હોય. ના અમે દેવદર્શન કરી નીકળ્યા, હવે બીજા દર્શન કરવા જાય છે, એટલે રસ્તામાં કઈ ઊંઘ રહીશું.
એટલે ક્યાં સુધી ચાલે? મારા વતી બી તમે જરાક પગે લાગી લેજો. હા લાગી તો અમે આપના આભારી રહીશું. શું કરે જીતભાઈ મુગેશિયા? આપના વતી પહેલા દર્શન કરીશ, પછી મારું માગીશ. પહેલા આપના વતી માગીશ. ના, મારે માગવું કઈ નથી. મારે માગવાનું મેં માગી લીધું છે. એમને મળીએ એટલે બસ છે. ગોકું વધારે કઈ ગોકું નથી. ના, આપણે કોઈ એવી ઘેલછા કે લાલચ નથી આપણને વધારે પામી લેવાની. બરાબર. બોલો બીજું નવીનમાં તમારું નવું વર્ષ કેવું રહ્યું? આ દિવાળી આવી ગયો. ગોગુ વખત જોઈ લે. તમે દ્વારકા સાઈડ લાગો છો? નહીં દ્વારકા નહીં. જસ્ટ ઘરેથી નીકળવા બાય મચ્છરમાં એ ગયો. કઈ ખ્યાલ હોય તો પેલા નદી પાસે મંદિર છે, હું સ્નેપ નાખું છું એ. આવ્યો તમારો સ્નેપ આવ્યો ને પછી તરત તમે આવ્યો. આટલું બધું ખ્યાલ રાખું છું અમારું. થેન્ક યુ ગીતભાઈ. કારણ કે મારો લાઈવ ચાલુ જ હતો અને ઉપરથી ટડિંગ થયું ને એટલા માટે ખ્યાલ આવ્યો મને. અને એના પછી બીજી મિનિટે તમે આમાં આવી ગયા. હા, પણ તો સ્નેપ આવ્યો તો તમે જોઈ લીધું કે અહીંયાનો રહેશે કાકાનો કાયમ છે, તમે ખ્યાલ જ હોય. ઓહો, ભગવાનની દયાથી આપણી પાસે 2-3 ફોન છે. અચ્છા. આખે મોરબીનો પુલ, આખે ગુરકો પુલ, આખે સુકાઈ ગયેલી મોરબી મખુ નદી, એટલે કેક ગેમ જેવું છે. એટલે તમે સામું જોજો, હા અકસ્માત ના થઈ ખ્યાલ. જાય. ખ્યાલ છે. હું સામું ગઈને ડ્રાઈવ કરું છું. એ જ કહું છું, અકસ્માત ના થાય તમારી જોડે કોઈ. હવે જઈશું ધકાવાઈ. તમારું કેવું રહ્યું નવું વર્ષ? નવું વર્ષ એકદમ ફર્સ્ટ ક્લાસ. બસ ભક્તિ સમય કેવી હવે એક રંગોક માંગીને હવે ક્યાંક બેસવાની જ વાત છે. અચ્છા. આ બધું હવે કઈ કરવું નથી ખાતું, કરવાનું ખાતું નથી. કાકા ભુવા ગયું કેવું હાલે કાકા? આપડે કાકા આ ખોખું આ બીજે અમખા મખી કાકા. ક્યાં ભાઈ? ઇન્ડિયા કઈ થયું એ ના કઈ થયું ખોખો ખાઈ 2 દિવસથી પુલમાં પડી ગયા ને તમારા બાજુ વાળા ભાઈ અને કો અપશબ્દ ના બોલાય. આપણે ભક્તિ કરવા નીકળ્યા છીએ. તો અપશબ્દ ને પ્લીઝ. આપણે ભક્તિ કરવા નીકળ્યા છીએ. ભક્તિ ના માર્ગે છીએ આપણે. ના સારું લાગે ને. ના એને ખ્યાલ નથી હજુ. છોકરું એટલે જ કહું છું. એને આપણે ભક્તિ કરવા નીકળ્યા હોય તો પછી આપણે અપશબ્દો ના બોલાય. બીજું શું કહો છો તમે? કયો નવીનમાં? તમારે બધું ઓકે છે લગ્ન જીવનમાં? મારે હવે થોડો ફોન કરવો પડશે કે કોઈ જામીન કરાવ્યા કે નહીં, નકર પછી મારે જવું. હજી હમણાં જ મારી સુપ્રભાત થઈ છે. રોજ કારમાં સાથે હોય, કારમાં રોજ સાથે હોય કે ભાઈ કંગના મિત્રો. હા તો જો હું રસ્તામાં આવું એમાં 2 પરણિત છે અને એક ભાઈ ને એક નાની છોકરી ને એક નાનો છોકરો બી છે. આરામ કરો એવું હોય તો. અને છતાં પણ એ ભાઈ ને છે ને આપણે ઓલું, તમે મેઘરાજભાઈ ઓલું પિક્ચર જોયું છે? આપણે ઓલું જૂનું હતું જેના 2-3 ભાગ નીકળ્યા હતા, મમ્મી 1 મમ્મી 2 ને ધ મમ્મી. એમાં જેનો ઉપયોગ કરવામાં આવેલો છે ને એ છોકરો છે ને છોકરી ને છોકરો જે ભાઈ ને છે ને એને પાછળના ભાગમાં એ છે. બરાબર. ઓલો મમ્મી નો જે કીડો આવે છે કે નહીં, એમને મોટા ભાઈ છે. અને પાછું એમનું નામ એ પ્રિન્સ છે, એટલે એ ભાઈ ને એવું લાગે છે કે એ ભાઈ પ્રિન્સ છે. તમારે પણ અહીંયા આવું કઈ ન હોય? અમારે કાઠિયાવાડ જેવું કે લગ્ન જીવનમાં ઇસ્યુ થાય ને આમ કે એવું અહીંયા આખું નોર્મલ વસ્તુ હોય, એટલે જામીન થઈ જ જાય કે બિલ નો મળે? ના આ વખતે નહીં થાય. આ વખતે નહીં થાય. 100% ખ્યાલ. લાસ્ટ ટાઈમ એમને એમની નાની છોકરી છે એવું સમજીને છોડી દીધેલા, અને લાસ્ટ એમને પેલું કહેવાય ને આપણે સૂચના પણ આપેલી કે હવે તમે આવું કરશો તો તમે એવી જગ્યાએ ભરાઈ જશો જેથી તમે નહીં નીકળી શકો. પણ મેં ના કીધું પેલો મમ્મીનો કીડો પિક્ચર વાળું એ નીકળતો નથી. અમે બહુ ટ્રાય કરી કાઢવાની, પણ એ ઊંડો વયો ગયો છે, હવે નો નીકળે. લાકડા વાળું ગઈ ગયું ને હકું બાય હકું અંગર. ના
અમે તો આટલો તો હાથ નાખીને ચેક કર્યું, પણ એનાથી પણ ઉપર યોગ્ય છે, એટલે પછી અમારાથી નો નીકળો. તો આપડે લાલ કલરની મક્કાન ગઈ એમ ને એમાં. એટલે હું એ ભાઈ માટે નથી જતો, ગાડી માટે જ જાઉં છું. આ તો જરાક સારું લાગે એ ભાઈ જોતા હોય તો, એમ કે એમના કોઈ જાણીતા જોતા હોય તો. કારણ કે એમને મેં ના પાડેલી, તમારી જોડે લાયસન્સ નથી, તમારે ખુદનો ઇન્સ્યોરન્સ નથી ગાડીમાં, એને ખ્યાલ ન હોય ને ગીત કી એમ ન કરે, ગીત અને કરે એમ ઈ ન ભાઈને કરે, ગીત પાછું કી એમ કરે. ના, ઈ ભાઈને છે ને હું જે પેલા હતો ને એવું બનવું હતું. હું ઈ ભાઈને સમજાવ્યું કે ભાઈ એમાં કોઈ જ આપણે શું કહેવાય, આવો પ્રેમભાઈ કેમ છો, નવા વર્ષના રામ રામ પ્રેમભાઈ, સમાચાર મળ્યા તમને? ન મળ્યા હોય તો કેજો, તો હું તમને જણાવીશ. એટલે ઈ ભાઈને આપણે બહુ ટ્રાય કરી, પણ ઈ ન ભેગું થયું. એટલે જો કેટલા એમની ઉપર આરોપ લાગશે ખબર છે તમને? એક મિનિટ વિવેક ઓકે, ગોકુ ટેમ્પલ આઉટસાઇડ વાંચ્યા ને તમે? ખૂબ જ સરસ પ્રેમભાઈ. આપને દર્શન કરાવું 10 મિનિટ. કરાવો, આપણા બધા દર્શક મિત્રોને બી કરાવો. મજામાં જય માતાજી. બધાયનું હારું કરજો, મારું પછી કરજો. મારું ખાલી એક કામ મેં તમને કીધું છે એ પતાવી દેજો, બાકી તમે તમારે કાંઈ ઉપાધિ ન કરતા. હું તમારી પાસે બીજા કોઈ દી પૈસા નહીં માંગુ. મારે ખાલી એક કામ મેં તમને કામમાં કીધું હતું, એ કામ કરી દેજો મારે. આભાર. ભગવાનનું વાઈફાઈ કનેક્ટ થઈ ગયું છે મંદિરમાં. દર્શક મિત્રો તમે દર્શન કરી શકો છો, કરવા જોઈએ. નવું વર્ષ સારું જાય તમારું. આભાર તમારો, ખૂબ ખૂબ આભાર મેઘરાજભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અમે આપને આભારી છે. મને ખૂબ જ સારું લાગ્યું કે તમે આ માર્ગે ઉતરી ગયા છો. મેઘરાજભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, તમે દર્શન કરાવ્યા. હા બધું સારું લાગ્યું તમે. ના ના, મને આનંદ થયો તમે જે આ ભક્તિ માર્ગે નીકળી ગયા છો, આનંદ થયો. ભક્તિ માર્ગે તમે નીકળી ગયા છો એ જોઈને મને આનંદ થયો. એ ભૈયા કહું, ભક્તિ માર્ગે તમે જે નીકળી ગયા છો એ જોઈને આનંદ થયો. હવે ક્યાં જતા છું વિચાર કર. કચ્છમાં કબરાવ માં મોગલ ગામ, સરસ. અહીંથી 150 કિલોમીટર.
ખૂબ એમાં જ નો કોમ્પ્રોમાઇઝ. આ ફૂલ ભક્તિ ભક્તિ. આ ભાઈ ને સપનામાં આવ્યું હે કે હવે એને આ ભાઈ 2-3 મહિના જીવવાના હે. મને સપનામાં આવી ગયું મેઘરાજ નું. હું કહું અરે હું તારી જ વાત કરું ભાઈ. જો સારું સારું કાલે બોલો રાતના છે ને સાંભળજો. મને સપનું આવ્યું હતું મારા દાદાનું. એને મને આપણે પાછી આપણે હારી હારી વાતો કરી, પણ આ એક લાઈન કહી દઉં ખાલી કે મારા દાદા કાલે રાતના સપનામાં આવીને મને કીધું, બરાબર, કે તમે તમારે જે કરવું હોય ને એ કરતા આવજો. નીચે 4 વર્ષ થઈ ગયા, કાંઈ અહીંયા થતું નથી, હજી મારો વાર નથી, વેઇટિંગમાં જ છું. એટલે આને એવું જ છે હવે. ડોક્ટરે તો ના જ પાડી દીધી છે. આ તો ભક્તિ કરી કઈક ભેગું થઈ જાય તો. ચમત્કાર થાય તો. બાકી હોય કે પૂરું કરી દઉં. સરસ. હવે આ માવો ખાઈ લીધો. હવે માવો કોકો નહીં કરીએ કીધું. હવે હું કઈ બોલતો જ એ નહીં. કઈ બોલશે જ નહીં. ખૂબ જ સરસ. નીચે કોક ભાઈ એવું કહે છે કે લખાભાઈ ને લેવા, તો એ ભાઈ હું ઓળખતો નથી. ત્યાં બાજુ બેઠા એ શું ભાઈનું કે નામ છે? છે મારામાં છે ને કોમેન્ટ બંધ કરી દે પેલા. સારંગભાઈ. હા એમાં કાકાનો છોકરો. શું કે એમણે એવું લખ્યું છે ભાઈ? કે લખાભાઈ ને લેવા. લાખા ભાઈ એ આમના ગીગી. આના ગીગી. ના ના, કોઈના લાખા વિશે ભાઈ એવું ના લાખા. વિચારશો, બધા વિશે સારું વિચારવાનું. બગા વિશે સારું વિચાર. લાખા ભાઈ સારા માણસ જ છે. પણ એને આ ગામમાં કઈ નહોતા કરવા. એને આ ગામ ગયા નહોતા કરવાના. કે ભાઈ મોજમાં ને મોજમાં, ભાઈ હું મોજમાં, મેઘરાજભાઈ મોજમાં છે, અને લાખાભાઈ ના સન છે એ પણ મોજમાં છે. પુત્ર પુત્ર કેવાય. ગીતભાઈ તમારા વાળ કેમ આમ નીચે બેસેલા યાર? મને થોડુંક આમ દિલમાં કે અકાય ઓલું મોં મેં મૂકી દીધી, વાળ દાઢી નથી કરાવવાની. કે તમારે અહીંયા કઈ એ ટાઈપ નું હોય કે આ ઓલું અમારે અહીંયા ખરખરો પનીર લઈને કરવા જાય. તમારે અહીંયા ખરખરા વાળમાં કઈ નાખવાનું નહીં, એમ નમ આકા મારે કે ખરખરા જેવું એવું છે. હજી સવાર જ અમારે હજી સુપ્રભાત થયું છે. અચ્છા એટલે ગસ્ત અમે બે ગસ્ત કરી હાલીને ઉખીને નીકળ્યા જ છીએ. મારે એવું જ ઉખીને છે, જાય. મારે સ્નાન બાકી છે. અચ્છા સવારે ઉઠીને વેફર ગાપવાનું. અહીંયા કયા આપડે બીજું કઈ બ્રેકફાસ્ટમાં સવારે બહુ બધું છે, પણ આ તો મને કેવું, મને તું અહીંયા ગયું મળતું અહીંયા આપડે તો બધો કચરો ખાય ખાલી કોરો કીક બગી અહીંયા જાય બધી વસ્તુ જો બાલાગી વેફર અહીંયા નો ટોમેટો આ બાલાગી આલુ સેવાનો બીજું બોલો આલુ સેવ બગુ મળે. જોવો મિત્ર, હા ગયો વિમલ બગુ ગોલ છે. બધું મળે છે અહીંયા. અને દુનિયામાં ના કોઈ પણ ખૂણે મિત્ર એક વસ્તુ યાદ રાખજો કે પૈસા હોય ને તો તમને બધી જ વસ્તુની પ્રાપ્તિ થઈ શકે છે. ગુરુ જ્ઞાન ગે હે. કારણ કે જયારે પૈસા નહીં હોય ને તમારી પાસે, તો માણસ ઇજ્જત નહીં કરે. જે તમારો સાચો મિત્ર હશે, બંધુ, એ જ ને ખબર હશે કે આનો સારો ટાઈમ હતો, ખરાબ ટાઈમ છે, આનો પાછો હારો આવી જાય. કારણ કે જે આપણો બંધુ હોય એના સિવાય બીજાને ન ખબર હોય. અને જયારે આપણો ખરાબ સમય હોય ત્યારે આપણી પથારી ફેરવવા વાળા પણ આપણા બંધુ જ હોય. આજુબાજુ પરિબળ હોય બધું જોયું ભાઈ. બધાય સમય જોયા. ગગવા વાળા પણ એ લોકો હોય, ગગા વાળા પણ એ લોકો તમે હોય. અત્યારે ગગી ભક્તિ, સલામ કરવા વાળા એ જ લોકો હોય છે. તમે અત્યારે ભક્તિ ના ઓલાવા નીકળ્યા છો, તમે ગાળો ના બોલો, અપશબ્દ બોલો તો એ તમારે બધું જીરો થઈ જાય. હા ઓકે ઓકે જીતભાઈ ઓકે. આપણે આ જે ચાંદલો કરીએ છીએ એ આપણો મગજને શાંત રાખવા માટે હોય. પહેલાના માણસો ચંદનનો ચાંદલો કરતા હતા એટલે દિમાગ ઠંડુ રહેતું, અને હવે લાલ સનેડા જેવું કરી નીકળે, બરાબર, એટલે ગરમ થઈ જાય દિમાગ નથી.
વાકા વાકા રામ રામ પહેલું હે ને એ હે. આ ભાઈ ઇંગ્લિશ ગીત ગાતા હતા ને આ ભાઈને કાલથી નું લઈ જતા ભક્તિભાવમાં. એમ નહીં વાકા વાકા ભાઈ. એ કે વાકા વાકા એક છોકરી ખાલી વાકી ભાઈ નીચે પહેલું તું કઈ લીધું હે તો લાઈવ ચાલુ એટલે એ શું હાલ લગાવ્યા તું ગીત ગાયું કે વાકા વાકા ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ. એ ભાઈ ગુજરાતી વાત કઈ નથી આવતું. તમે આવું બધી અશ્લીલ હરકત ના કરો મિત્ર. મિત્ર અસલી હરકતો ન કર. ના ના ભાઈ કરીશ જ નહીં. અને મને આ બધી બાળકીઓનો કેમ સ્નેપમાં યુ હેવ ન્યુ સજેશન એવું બધું આવે છે. મેં મૂકી દીધી છે મોહમાયા. મૂકા પછી જાદુ આવે તો પછી ખોરું જાદુ આ કઈ આપણા માટે કોઈ છે જ નહીં, માન્ય છે જ નહીં. ભગવાન મહારાજ આપણે હોય ને જે આપણા ભગવાન મહારાજ એ પછી આપણી પરીક્ષા લેતા હોય એમાંથી આપણે કરવું પડે. એટલા માટે આપણને વધારે વધારે બધું દેખાય. હા તમને પરીક્ષા લેતો હોય. ભગવાન કુદરત પરીક્ષા લેતો હોય. પણ આપણે આપણું જે નિર્ણય ને નિશ્ચય ને આપણે કહેવાય જે લક્ષ્ય હોય ત્યાંથી ડગમગાવવાનું નહીં. બરાબર ગુરુદેવ. આ ભાઈ એવું કે છે કોઈ આપણે ધ્રુવભાઈ છે કે હિરેન બરાસનાને લાઈવમાં લ્યો. મારામાં તો કોમે કોઈ બકાતી જ નથી. હિરેનભાઈ બરાસણા હા એ જ છે અટક ના શું કીધું? બરસારા એમને લાઈવમાં લો એવું કે છે. પણ મિત્ર હું એમને નથી ઓળખતો. અમારે કોઈને લાઈવમાં લેવાનું છે. હું મારા મિત્ર સ્નેહ મિત્ર પરમ મિત્ર અમે એટલે ઇનફ છે. હું મોરબી બસ સ્ટેન્ડ પહોંચ્યો ભાઈ, લેતો જાઓ મને ગાંધીધામ. દીપ ઠક્કર છે પોલીસના અવતારમાં. અમે ગાંધીધામ નથી જતા, અમે પકાવ. હવે હું શું કહું છું આનાથી વધારે સરળ ભાષામાં મારાથી વાત નહીં થાય તો હું ફોન કરું તમને. હવે સહન નથી થતું મારાથી. નથી થતું હજી તો સ્ટાર્ટ કર્યું એટલે વાર લાગે. થોડીક વાર લાગે તો હું તમને દૂરભાષ કરું પછી આપણે આગળની બધી જે કોઈ આપણી માહિતી ચર્ચા ગોષ્ઠી છે એ આગળ આપણે કરીએ. ઓકે 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 સર ડોન્ટ માઇન્ડ. ચાલો મળીએ બધા મિત્રો. ઓકે બંધુ બાય. રાજુભાઈ લીંબડ કેમ છો? નવા વર્ષના રામ રામ તમને પણ. તમે હજી હમણાં હાલ જ જોડાયા છો અમારા ચલચિત્ર પર. તમને નવા વર્ષના રામ રામ રાજુભાઈ. અને અમે અહીંયા હવે વાતો કરતા હતા સારી સારી ભક્તિભાવની. તો હવે અમે વિરામ લઈએ છીએ રાજુભાઈ. તો હું પછી તમને દૂરભાષ કરીશ. ફોન કરો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અમારા ચલચિત્રમાં જોડાવા માટે.